પોલીસ તંત્ર હંમેશા સમાજ અને નિર્દોષ લોકોના રક્ષણ માટે હોય છે, પરંતુ ક્યારેક એવા કિસ્સાઓ સામે આવે છે જે આખા પોલીસ વિભાગને શર્મિંદા કરી મૂકે છે. આવો જ એક અમાનવીય અને કાયદાના લીરેલીરા ઉડાવતો કિસ્સો સોનગઢના બાપા સીતારામ નગરમાંથી પ્રકાશમાં આવ્યો છે, જ્યાં કાયદાના રક્ષક ગણાતા એક મહિલા પોલીસ કર્મી દ્વારા એક નિર્દોષ મહિલાને કાયદાનું ભાન ભૂલીને ઢોર માર મારવામાં આવ્યો હોવાનો ગંભીર આક્ષેપ કરવામાં આવી રહ્યો છે. આ ઘટનાને પગલે સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે અને સવાલ ઉઠી રહ્યો છે કે શું પોલીસ ખરેખર પ્રજાની રક્ષક છે કે ભક્ષક? અપરાધ ભલે ગમે તે હોય, પણ કાયદો હાથમાં લઈને કોઈને આ રીતે માર મારવાનો અધિકાર પોલીસને કોણે આપ્યો? મળતી વિગતો અનુસાર સોનગઢ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા એક મહિલા પોલીસ કર્મી બાપા સીતારામ નગરમાં રહેતી ભોગ બનનાર મહિલાના ઘરે પહોંચ્યા હતા. ત્યાં જઈને તેમણે મહિલાને કડક અવાજમાં પૂછ્યું હતું કે તારો પતિ ક્યાં છે? તેને તાત્કાલિક અહીં બોલાવ. આ સાંભળીને ભોગ બનનાર મહિલાએ નમ્રતાપૂર્વક જવાબ આપ્યો હતો કે મારા પતિ હાલ ઘરે નથી, તે અડધા કલાક પછી આવશે. ફરિયાદી મહિલાના જણાવ્યા મુજબ આટલો જવાબ સાંભળતા જ મહિલા પોલીસકર્મી એકાએક ઉશ્કેરાઈ ગયા હતા અને પોતાનો આપો ખોઈ બેઠા હતા. તેમણે નિર્દોષ મહિલા પર બેરહેમીથી તૂટી પડીને તેને લાતો અને ગળદાપાટુનો ઢોર માર મારવાનું શરૂ કર્યું હતું. આ ક્રૂર હુમલાને કારણે ભોગ બનનાર મહિલા ગંભીર રીતે ઘવાઈ ગઈ હતી અને બેભાન જેવી હાલતમાં આવી ગઈ હતી. આટલેથી જ ન અટકતા રાત્રિનો સમય હોવા છતાં ગંભીર હાલતમાં રહેલી મહિલાને જબરજસ્તી પોલીસ જીપમાં બેસાડીને સોનગઢ પોલીસ સ્ટેશન લઈ જવામાં આવી હતી. ભોગ બનનાર મહિલાના આક્ષેપ અનુસાર રાત્રિએ તેને 1 થી 1.5 કલાક સુધી પોલીસ સ્ટેશનમાં બેસાડી રાખવામાં આવી હતી. ઈજાઓ અને ગભરામણને કારણે જ્યારે તેણીએ પીવાનું પાણી માંગ્યું ત્યારે તરસ્યા રાખવા જેવું અમાનવીય વર્તન કરીને તેને પાણી પણ આપવામાં આવ્યું ન હતું. આ પ્રકારનું વર્તન લોકશાહીમાં પોલીસ પ્રણાલી પર મોટા સવાલો ઊભા કરે છે. આ આખી ઘટના પાછળનું કારણ તપાસતા સામે આવ્યું છે કે ભોગ બનનાર મહિલાનો પુત્ર નવાપુરની એક વાઇન શોપમાં કોમ્પ્યુટર ઓપરેટર તરીકે એન્ટ્રી લખવાનું કામ કરે છે. કોઈ કાયદાકીય કેસમાં તેનું નામ ખુલ્યું હોવાથી સોનગઢ પોલીસના મહિલા પોલીસકર્મી તેની શોધખોળ કે ધરપકડ કરવા અવારનવાર ઘરે જતા હતા, પરંતુ પુત્ર હાથમાં ન આવતા અંતે તેનો તમામ ગુસ્સો તેની નિર્દોષ માતા પર ઉતારવામાં આવ્યો હોવાની પ્રબળ આશંકા સેવાઈ રહી છે. આ સમગ્ર ઘટના બાદ ભોગ બનનાર મહિલાની તબિયત લથડતા તેને તાત્કાલિક સોનગઢ રેફરલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવી હતી, જ્યાં તેની હાલત અત્યંત ગંભીર જણાતા વધુ સારવાર માટે 108 એમ્બ્યુલન્સ મારફતે વ્યારા રેફરલ હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવી છે, જ્યાં હાલ તેની સારવાર ચાલી રહી છે. આ ઘટનાથી કાયદાકીય અને નૈતિક રીતે કેટલાય ગંભીર સવાલ ઊભા થયા છે. શું આ કેસ એટલો ગંભીર હતો કે એક મહિલાને કાયદાકીય નિયમોનું ઉલ્લંઘન કરીને રાત્રિના સમયે પોલીસ સ્ટેશન લઈ જવી પડી? રાત્રે એકલી મહિલાને પોલીસ સ્ટેશનમાં ગોંધી રાખવી કેટલી યોગ્ય છે? જ્યારે મહિલા બેભાન જેવી હાલતમાં પાણી માંગી રહી હતી ત્યારે તેને તાત્કાલિક મેડિકલ તપાસ માટે કેમ ન લઈ જવામાં આવી? જો ગુનો પુત્રએ કર્યો હોય, જે ગુનો હજુ સાબિત પણ નથી થયો, તો તેની સજા તેની નિર્દોષ માતાને આપવાનો અધિકાર આ મહિલા પોલીસકર્મીને કોણે આપ્યો? હાલમાં ભોગ બનનાર મહિલા અને તેના પરિવારે ન્યાયની ગુહાર લગાવી છે અને કાયદો હાથમાં લેનાર સોનગઢ પોલીસ સ્ટેશનના સંબંધિત મહિલા પોલીસકર્મીને તાત્કાલિક ધોરણે સસ્પેન્ડ કરવાની માંગ કરવામાં આવી રહી છે. હવે જોવાનું એ રહેશે કે ઉચ્ચ પોલીસ અધિકારીઓ અને વહીવટી તંત્ર આ ગંભીર મામલે આગળ શું કાર્યવાહી કરે છે. આપનું નામ? લલિતાબેન. ક્યાં રહેવાનું? બાપા સીતારામ નગર, સોનગઢ. શું થયેલું બેન? આ કાલે મેડમ આવેલી એક પોલીસ વાળી, મને બહુ માર્યું, કાનમાં બી માર્યું અને લાતથી બી માર્યું. મેડમ આવીને તમને શું કીધું? વાર આવે આ મેડમ ની કે તમારા પોયરા કાસે ખોટી કેસ નાખેલી છે મારા પોયરા પર, અને અમે આવીને ધમકી આપતી છે. આ બહુ તો એવું કરું તે કરું તો ધમકી આપે તમને? તો તમે અહીંયા પોયરાને ખોટી કેસમાં ફસાડી દઉં, તમે બી ફસાઈ દઉં, એવું કહીતી છે. તમને તમારા છોકરાને ખોટા કેસમાં? હા, ફસાઈ દઉં. બરાબર છે. ગઈકાલે સાંજે આવીને એમણે તમને પહેલા શું પૂછ્યું? તો તારા ઘરવાળાને બોલાવે એમ કે. મેં કીધું અડધો કલાકમાં આવું મેડમ અમે. તો મને બહુ માર્યું, એને બહુ લાતથી માર્યું. તમને મારવા લાગી ગઈ ડાયરેક્ટ. ક્યાં ઘરમાં આ પગ પર પગ મૂકતી હતી ને કાન ફટ્યામાં બહુ માર્યું, અને આ દબાવતી હતી, સાડી બી ખેંચતી હતી મારી. બરાબર. તમારા આજુબાજુ વાળા કોઈ આવી ગયેલા ત્યારે? ત્યારે આ આશીષ આવેલો, આ કહેતા હતા કેમ મારતા છે એમ કરીને. બરાબર. બીજું કોઈ આવેલું નહીં? આજુબાજુ વાળાને એને ભગાડી દીધું. હવે બેન, શું તમારી માંગણી શું છે? અમારી માંગણી છે તો એ મેડમ ને સસ્પેન્ડ કરો, એમ બહુ હેરાન કરતી છે. હા, બરાબર છે.
હવે તમને દવાખાને આવવાની જરૂર કેમ પડી? મને વોમિટ થતી હતી ને બહુ ગભરામણ થતી હતી. બરાબર છે. જેમ આવ્યું તા કે દુખતું હતું તમને શું થતું? હા બહુ દુખતું હતું, યા કાનમાં ને આ બહુ દુખતું હતું, યા દુખતું હતું. તો પહેલે તમે ક્યાં ગયા દવાખાને? અમે સરકારીમાં ગયેલા પહેલા. એ તાપ શું કીધું ડોક્ટરે? તો ઇન્જેક્શન આપ્યું, એ તો તાજા એમ કે વ્યારા જાવ એમ કે. વ્યારા જાવ. પછી વ્યારા કેવી રીતના આવ્યા? તો 108 માં આવ્યા. 108 માં તમે અહીંયા આવ્યા. હા. તમને હવે ન્યાયની અપેક્ષા રાખો છો? બીજું કઈ કહેવા માંગો છો તમે? હા ન્યાય જોઈએ. અમે આ બહુ ગાળી ગલોચ કરતી છે અને ખોટા આરોપ લગાવી દઉં એમ કે તારા પોયરા પર એ ધમકી આપતી છે બહુ. બરાબર છે. મેડમ તમને બતાવો તમે ઓળખી જાવ કે મેડમ કોણ હતા? હા ઓળખી જાવ અમે કોણ છે. બેન તમને માર્યું પછી શું કરેલું? મારે પછી મને આ 7:30 વાગે લઈ ગઈ અને મેં કીધું પાણી પાણી કરતી હતી, પાણી બી નથી આપેલું. મેં બેભાન થઈ ગયેલી અને તા લઈ ગઈ ને તા છોડું જ નહીં એમ કે આખી રાત બેહાડી રાખું એમ કે છોડું જ નહીં તો એમ તમને કે 7:30 વાગે પોલીસ સ્ટેશન લઈ ગયેલા રાતના? હા રાતના 8:30 વાગે મને એ છોડ્યું. પછી નહીં તો કઈ રોજ આવવું પડે તને અને રોજ બેસવું પડે એમ કે આખો દિવસ. અને તમને બેસાડી રાખ્યું ત્યારે શું કીધેલું? ક્યારે છોડશે એવું કહેતા હતા? તો આખી રાત બેહાડ્યું એમ કે તને એવું કહેતી હતી. કેમ બેસાડવા માટે શું કહેતા હતા? તારા ઘરવાળા આવે એમ કે ત્યારે છોડું એમ ઘરવાળા કે. તો જ છોડે એવું હા કહેતા હતા. તમને કલાક દોઢ કલાક રાતના બેસાડી હા રાખ્યા? બેસાડી રાખેલી. કેટલા વાગે છોડેલા રાતના? 8:30-9 વાગે છોડેલા. 8:30-9 વાગે.